મિથુન રાશિ, ક્યારેક જીવન કોઈ વસ્તુ છીનવીને તેમાં ઉમેરો કરે છે. જો કોઈ સંબંધ સમાપ્ત થઈ ગયો હોય, કોઈ તક અચાનક જતી રહી ગઈ હોય, કોઈ સ્વપ્ન અધૂરું રહી ગયું હોય, તો ગભરાશો નહીં. કારણ કે બ્રહ્માંડ ક્યારેય ખાલીપણું છોડતું નથી. જ્યાં જગ્યા બનાવવામાં આવે છે, ત્યાં આશીર્વાદ મળે છે. તમે જે ગુમાવ્યું છે તે કાં તો વધુ સુંદર સ્વરૂપમાં પાછું આવશે, અથવા તેનાથી પણ મોટો, દૈવી અને સમજદારીપૂર્વક પસંદ કરેલો વિકલ્પ તમારા જીવનમાં પ્રવેશ કરશે. અને આજે, હા, આજે કોઈ સામાન્ય દિવસ નથી. આજે તમે એવી સીમા પર ઊભા છો જ્યાં જૂનું જીવન સમાપ્ત થાય છે અને એક નવું ભાગ્ય જન્મે છે. 2025ની આખી યાત્રા તમને તૈયાર કરી રહી હતી. ક્યારેક તમને પાઠ ભણાવીને, ક્યારેક તમને તોડીને, ક્યારેક આશા જગાડીને, ક્યારેક તમને સક્ષમ બનાવીને. અને હવે આપણે એ ક્ષણે પહોંચી ગયા છીએ જ્યાં બધું બદલાવાનું છે. 5 ડિસેમ્બર 2025 સવારે 5:25 વાગ્યે. આ ફક્ત તારીખ અને સમય નથી. આ નીતિનો ભય છે. આ તે ક્ષણ છે જ્યારે દેવુરુ ગુરુ, પાછળની સ્થિતિમાં, ફરીથી તમારા ભાગ્યના નવમા ભાવમાં પ્રવેશ કરે છે. અને ધ્યાનથી સાંભળો, ગુરુ પહેલા પણ અહીં આવ્યો હતો. તેણે તકો આપી હતી. તેણે દરવાજા ખોલ્યા હતા. તેણે શરૂઆત કરી હતી. પરંતુ કંઈક અધૂરું રહ્યું. કંઈક એવું જે તમારું હતું પણ હજુ સુધી પ્રાપ્ત થયું ન હતું. અને હવે, જેમ કોઈ વ્યક્તિ ભોળી બની જાય છે, જે વ્યક્તિ ખજાનો પાછો લઈ જાય છે, તેવી જ રીતે ગુરુ તમારા ભાગ્યને પૂર્ણ કરવા માટે પાછો ફર્યો છે. આ પરત સામાન્ય નથી. તે ભાગ્યનું સક્રિયકરણ છે. તે એક શક્તિશાળી ક્ષણના આગમનને ચિહ્નિત કરે છે જે 2026ની સંપૂર્ણ દિશા બદલી નાખશે. 2026 હવે ફક્ત એક નવું વર્ષ રહેશે નહીં. તે એવું વર્ષ હશે જેમાં તમારા જીવનની સમયરેખા ફરીથી સેટ કરવામાં આવશે. કાર્ય ખુલશે. અટકેલું ભાગ્ય આગળ વધશે. ભાગ્ય તમને એવી જગ્યાએ લઈ જશે જ્યાં તમે કદાચ ક્યારેય પોતાને જોવાની હિંમત કરી ન હતી. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, ગુરુના આ દૈવી પુનરાગમનને કારણે 2026માં મિથુન રાશિના જીવનમાં શું થશે? તમારા જીવનને કઈ તકો બદલશે? શું તમે થવાના છો? તમારા નામે કયો વિજય પહેલેથી જ લખાયેલો છે? અને કઈ 10 આગાહીઓ 2026ને તમારા જીવનનું સૌથી નિર્ણાયક અને ચમકતું વર્ષ બનાવશે? તૈયાર થઈ જાઓ, કારણ કે તમે આગળ જે સાંભળવાના છો તે ફક્ત એક આગાહી નથી, પરંતુ સત્યની ઘોષણા છે. નસીબ ખરેખર તમારા પક્ષમાં છે. અને હવે, વધુ વિલંબ કર્યા વિના, ચાલો 2026 માટે તે 10 અસાધારણ આગાહીઓ પર સીધા જ નજર કરીએ જે તમારા જીવનને બદલી નાખશે. પ્રથમ આગાહી, ભાગ્યનું એક મહાન જાગૃતિ. ડિસેમ્બર 2025મી માર્ચ 2026, મિથુન, ડિસેમ્બર 2025મી બ્રહ્માંડ તમારા પક્ષમાં છે. તે પોતાની રમત બદલી નાખે છે. દેવુરુ ગુરુ, વક્રી સ્થિતિમાં, તમારા ભાગ્યના નવમા ભાવમાં ફરીથી પ્રવેશ કરે છે. ત્યારે તમારું ભાગ્ય કોઈ અલૌકિક ઊર્જાથી ભરેલું લાગે છે. જ્યાં દરવાજા પહેલા બંધ હતા, જ્યાં તમારા પ્રયત્નો નિરર્થક પાછા ફર્યા, જ્યાં લોકો તમારા સપના પર સ્મિત કરીને ચાલ્યા ગયા, ત્યાં હવે નસીબ તમારા માટે દરવાજા ખોલવાનું શરૂ કરશે. જે કાર્યો પહેલા ટક્યા ન હતા તે અચાનક ગતિ પકડશે. જે તમે અશક્ય માનતા હતા તે તમારી સૌથી મોટી જીત બનશે. દુનિયાએ ક્યારેય ન જોઈ હોય તેવી પ્રતિભાની તેજસ્વીતા સમગ્ર વાતાવરણને પ્રકાશિત કરે છે.
આ એવો સમય છે જ્યારે થોડી મહેનત પણ નોંધપાત્ર પરિણામો આપશે, અને તમે એક અદૃશ્ય શક્તિનો અનુભવ કરશો જે તમને સતત આગળ અને ઉપર તરફ ધકેલશે. દરેક દિશામાં ચમત્કારો તમારી રાહ જોતા હોય છે. મુસાફરી, અભ્યાસ, આંતરરાષ્ટ્રીય સંબંધો, આધ્યાત્મિકતા અને નસીબ. અને ક્યારેક, એવી વસ્તુ જે તમે ક્યારેય પ્રાર્થના પણ ન કરી હોય તે અચાનક તમારા જીવનમાં આશીર્વાદ તરીકે પ્રવેશ કરે છે. બીજી આગાહી તમારા શરીર, મન અને આત્મા માટે ઉપચાર યાત્રા, સ્વાસ્થ્યના દૈવી ઉત્થાન વિશે છે. અને જ્યારે ગુરુ ગ્રહ તેનું પાંચમું સ્વરૂપ સીધું તમારી રાશિ પર મૂકે છે, ત્યારે એક ચમત્કાર શરૂ થાય છે જેની પહેલાં ક્યારેય કલ્પના કરવામાં આવી ન હતી. તમારા શરીરને તે અનુભવાશે, પછી તમારું મન, અને પછી તમારો આત્મા. ક્રોનિક બીમારીઓ, ક્રોનિક થાક, માનસિક બોજ, અસ્પષ્ટ પીડા અને તણાવ બધું ધીમે ધીમે દૂર થઈ જશે જાણે કે તે ક્યારેય અસ્તિત્વમાં જ ન હોય. તમારું શરીર હળવા, સ્વસ્થ અને ઉર્જાવાન લાગશે. પરંતુ વાસ્તવિક પરિવર્તન તમારા આત્મવિશ્વાસમાં આવશે. જ્યાં તમે એક સમયે પ્રશ્નોમાં ફસાયેલા હતા, હવે તમને નિશ્ચય અને વિશ્વાસ મળશે. જ્યાં તમારા મનને એક સમયે ધુમ્મસ લાગતું હતું, હવે તમને એક સ્પષ્ટ દિશા દેખાશે. જ્યાં તમે એક સમયે હાર માની લેવા માંગતા હતા, હવે તમારી અંદર વિજયની આગ પ્રજ્વલિત થશે. 2026 તમારા માટે ફક્ત નવું વર્ષ નથી. તમારા નવી ઉર્જા, નવી વિચારસરણી અને નવી જીવનશૈલીનો પુનર્જન્મ થશે. તમારું શરીર તમને ટેકો આપશે, અને તમારું મન તમારું સૌથી મોટું સાથી બનશે. ત્રીજી આગાહી, સખત મહેનત સોનેરી ફળ આપશે, જે પ્રયત્નો કરતાં અનેક ગણા વધારે પરિણામો આપશે. જ્યારે ગુરુ પ્રયત્નો, પ્રભાવ અને સંદેશાવ્યવહારના ત્રીજા ભાવ પર તેની શુભ દ્રષ્ટિ નાખશે, ત્યારે જીવન એક એવો વળાંક લેશે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો. આ તે સમય છે જ્યારે સખત મહેનત અને પરિણામોનો ગુણોત્તર સંપૂર્ણપણે ઉલટું થઈ જશે. જ્યાં પહેલાં, તમે 100% પ્રયત્નોથી ફક્ત 10% સફળતા પ્રાપ્ત કરતા હતા, હવે તમને 30% પ્રયત્નોથી 300% પરિણામો મળશે. તમારી વાણી પ્રભાવશાળી હશે. તમારી રજૂઆત પ્રભાવશાળી હશે. તમારો અવાજ શક્તિશાળી હશે, અને તમને આદરથી સાંભળવામાં આવશે. ભલે તે ઇન્ટરવ્યૂ હોય, બિઝનેસ મીટિંગ હોય, પ્રમોશનની ચર્ચા હોય, ડીલની વાટાઘાટો હોય કે પછી જીવનનો કોઈ મોટો નિર્ણય હોય, તમારી વાત અંતિમ અને નિર્ણાયક રહેશે. મુસાફરી અને ટૂંકી યાત્રાઓ પણ તમને સારા નસીબ અને તક લાવશે. જ્યારે ત્રીજું ઘર જાગૃત થાય છે, ત્યારે સખત મહેનત અને નસીબ ઝડપી ગતિએ હાથમાં હાથ મિલાવીને આગળ વધે છે. આ તે તબક્કો છે જ્યારે તમને લાગશે કે તમારું નસીબ હવે દોડતું નથી. ચોથી આગાહી, રાહુ પર બાળકો, શિક્ષણ અને સર્જનાત્મકતાનો સુવર્ણ વિસ્ફોટ. ગુરુની નવમી દ્રષ્ટિ પ્રતિભાને જાગૃત કરે છે. મિથુન રાશિના લોકો જીવનના એક દુર્લભ અને દિવ્ય તબક્કામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે જેની ઘણા લોકો વર્ષોથી રાહ જુએ છે. જ્યારે દેવુરુ ગુરુ તમારા પાંચમા ભાવમાં રાહુ પર પોતાની શક્તિશાળી નવમી દ્રષ્ટિ નાખે છે, ત્યારે તમારું મન, પ્રતિભા, કલ્પના, નસીબ અને તમારા પાછલા જીવનના ગુણો એકસાથે સક્રિય થાય છે. પાંચમો ભાવ બાળકો, શિક્ષણ, બુદ્ધિ, સર્જનાત્મકતા અને તમારા કાર્યોના ફળોનું ઘર છે. અને જ્યારે ગુરુની દિવ્ય દ્રષ્ટિ તેને શક્તિ આપે છે, ત્યારે તમારા જીવનમાં ફક્ત એક નદી જ નહીં પરંતુ તકોનો ધોધ વહે છે.
આ સમય વિદ્યાર્થીઓ માટે જીવન બદલી નાખનાર છે. ધ્યાન વધશે, યાદશક્તિ તેજ થશે, સમજણ વધુ તીવ્ર બનશે, અને ભાગ્ય અને મહેનત બંને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમારી સાથે રહેશે. સર્જનાત્મક લોકો માટે આ એક જાદુઈ સમય છે. કલા, સંગીત, અભિનય, ડિઝાઇન, લેખન, ફિલ્મ અને ડિજિટલ સામગ્રી, દરેક સર્જનાત્મક ક્ષેત્રમાં વિચારો વીજળીની જેમ ત્રાટકશે. રાહુ કલ્પનાશક્તિને સશક્ત બનાવે છે. ગુરુ દિશા પ્રદાન કરે છે, અને જ્યારે બંને સાથે મળીને કામ કરે છે, ત્યારે પ્રતિભા સફળતામાં પરિવર્તિત થાય છે. બાળકો મેળવવા માંગતા લોકો માટે ખૂબ જ શુભ સમય. ઘરમાં અચાનક સારા સમાચાર, ગૌરવ, આનંદ અને નવા રંગો દેખાવાની શક્યતા છે. અને સૌથી સુંદર પરિવર્તન રાહુને કારણે છે. જો તમારું મન અશાંત, અસ્થિર અથવા ક્રોધથી ભરેલું હતું, તો હવે ગુરુના દર્શનથી બધી અશાંતિ શાંત થઈ જશે. આ સમય દરમિયાન શાંતિ, સૌભાગ્ય અને સર્જનાત્મક આનંદનો પ્રકાશ તમારા જીવનમાં પાછો આવશે. પાંચમી આગાહી, માનસિક શાંતિ અને ભગવાન સાથે ઊંડો જોડાણ, આધ્યાત્મિક જાગૃતિની શરૂઆત, મનનો ઉપચાર. મિથુન રાશિના લોકો માટે આ આગાહી હૃદયને સ્પર્શી જશે કારણ કે નવમા ઘરમાં ગુરુનો પ્રવેશ ફક્ત ભાગ્ય જ નહીં, પણ મન, આત્મા અને જીવનના હેતુને પણ બદલી નાખે છે. લાંબા સમયથી અંદર એકઠી થતી બેચેની, થાક, અનિશ્ચિતતા અને અસંતોષ, જે કોઈ કારણ વગર મનને પરેશાન કરી રહ્યો હતો, તે હતું. હવે તે ધીમે ધીમે ઓગળવા લાગશે. તમારું મન અચાનક ભક્તિ, મંત્રોચ્ચાર, ધ્યાન, સકારાત્મક ઊર્જા, પ્રાર્થના, મંદિરની મુલાકાત, હનુમાન ચાલીસા, ગુરુવારના ઉપવાસ અને આધ્યાત્મિક પ્રથાઓ તરફ આકર્ષિત થશે. આ બધાની અસરો અસાધારણ હશે. તમારો અંતરાત્મા પહેલા કરતાં વધુ મજબૂત બનશે. સાચા ખોટાનો ભેદ પારખવાની ક્ષમતા સ્પષ્ટ થશે. તમારી નિર્ણય લેવાની ક્ષમતા વધશે. તમારું મન સ્થિર અને શાંત રહેશે. અને સૌથી અગત્યનું, વર્ષોથી તમારા મનમાં રહેલી તીર્થયાત્રાની ઈચ્છાને પૂર્ણ કરવાની શક્યતા વધુ મજબૂત બની છે. હવે, તમારા ભટકતા હવે ચિંતા અને તણાવથી ઘેરાયેલા રહેશે નહીં. તેના બદલે, તે શ્રદ્ધા, શાંતિ અને ભગવાનના માર્ગદર્શન સાથે આગળ વધશે. છઠ્ઠી આગાહી 1 જૂન 2026 કારકિર્દીમાં ઐતિહાસિક વળાંક માન્યતા, પ્રતિષ્ઠા અને સફળતાનો વિસ્ફોટ જીવનનો સૌથી મોટો છલાંગ. આ તારીખ યાદ રાખો 1 જૂન 26 એ દિવસ છે જ્યારે તમારી કારકિર્દી એક એવી દિશામાં વળશે જે ઇતિહાસ રચશે. ગુરુ તમારા કારકિર્દી અને પ્રતિષ્ઠાના 10મા ભાવમાં પ્રવેશતાની સાથે જ, તમારી વ્યાવસાયિક માન્યતા અભૂતપૂર્વ ગતિએ વધશે. પ્રમોશન, ઉચ્ચ હોદ્દા, નવી નોકરી અથવા મોટી ઓફર, નેતૃત્વ અને સત્તાની તકો, મોટા પ્રોજેક્ટ્સ અને મોટી જવાબદારીઓ મળવાની પ્રબળ શક્યતાઓ. લોકો હવે તમારી સાથે સામાન્ય રીતે વર્તે છે. તેઓ તમને કર્મચારી કે સાથીદાર તરીકે નહીં જુએ. તેઓ તમને એક નેતા, નિર્ણય લેનાર અને માર્ગદર્શક તરીકે ઓળખશે. જૂન 2026મી વર્ષોથી અટકેલું કામ ફાસ્ટ ફોરવર્ડ મોડમાં આગળ વધશે. તમારું નેટવર્ક મજબૂત બનશે. પ્રભાવશાળી લોકો તમને જોશે, અને તમારી વ્યાવસાયિક યાત્રા એક શક્તિશાળી નવા અધ્યાયમાં પ્રવેશ કરશે. તમે આપમેળે કહેશો, હા, મારી મહેનતના વાસ્તવિક ફળ શરૂ થઈ ગયા છે. સાતમી આગાહી, સંપત્તિનો વરસાદ થશે. તમારી કારકિર્દી ચમકશે, અને સંપત્તિનું ઘર સક્રિય થશે.
મિથુન રાશિ 2026માં સૌથી ઝડપી આર્થિક પ્રગતિ જોશે, જે સમૃદ્ધિનો સુવર્ણ દરવાજો છે. ગુરુ ગ્રહ કારકિર્દીના ઘરને સશક્ત બનાવે છે. બીજા ઘર, સંપત્તિ ઘર પર તેની દૈવી દ્રષ્ટિ નાખે છે. જ્યોતિષશાસ્ત્રમાં સંપત્તિ વૃદ્ધિ માટે આ સૌથી શુભ અને દુર્લભ સંયોજન માનવામાં આવે છે. આ સમયે તમારા નાણાકીય દૃશ્યને સંપૂર્ણપણે બદલી નાખશે. આવકના સ્ત્રોતો ઝડપથી વધશે. પૈસા અટકવાનું બંધ થશે. બચત વધશે. ખર્ચ નિયંત્રણમાં રહેશે. નાણાકીય સુરક્ષાની તમારી ભાવના પહેલા કરતાં વધુ મજબૂત બનશે. એવું લાગશે કે બ્રહ્માંડ પોતે જ તમારા માટે સંપત્તિના દરવાજા ખોલી રહ્યું છે. નવી તકો તમારી પાસે આપમેળે આવશે, સંઘર્ષ દ્વારા નહીં. રોકાણનો સમય, ગોલ્ડન પ્રોપર્ટી, ગોલ્ડ બિઝનેસ, નાણાકીય આયોજન, સફળતાની શક્યતા દરેક જગ્યાએ ખૂબ જ પ્રબળ છે. પરિવાર તરફથી પણ નાણાકીય લાભ શક્ય છે. અટકેલા પૈસા મળવા એ એક મોટી ઓફર છે. નાણાકીય સહાય કે વારસાની શક્યતા છે. આ ફક્ત પૈસા આવવાનો સમય નથી. આ સમય તમારા નાણાકીય પાયાને કાયમ માટે મજબૂત બનાવશે. કારકિર્દીની પ્રગતિ અને સંપત્તિ ઘરનો પાવર તમને સમૃદ્ધિના નવા સ્તરે લઈ જશે. 8મી આગાહી, ઘર, પરિવાર, મિલકત અને માનસિક શાંતિનો સુવર્ણકાળ. ગૃહજીવનમાં સૌભાગ્ય. ગુરુ ચોથા ઘર પર પોતાની શુભ દૃષ્ટિ મૂકશે ત્યારે ઘર મિથુન રાશિના લોકો માટે શક્તિનું કેન્દ્ર બનશે. જીવન. તમારા જીવનના સૌથી નાજુક છતાં પ્રિય પાસાઓ પરિવર્તન પામવા લાગે છે. તમારા સ્વપ્નનું ઘર વાસ્તવિકતા બની શકે છે. મિલકત ખરીદવા, ખસેડવા અથવા નવીનીકરણ કરવાની તક મળશે, અને તમે નવું વાહન મેળવવા અથવા અપગ્રેડ કરવા માટે ભાગ્યશાળી બનશો. ઘરમાં પ્રેમ, ટેકો, નિકટતા અને ઉજવણીઓ વધશે. ગેરસમજણો, તકરાર અને ભાવનાત્મક અંતરનો અંત આવશે. ઘર ફરી એકવાર શાંતિ અને ખુશીનું સ્થળ બનશે. અને સૌથી શુભ વાત એ છે કે તમારી માતાનું સ્વાસ્થ્ય સુધરશે. જો તેની કોઈ બીમારી કે નબળાઈથી પીડાઈ રહી હતી, તો તેણી હવે રાહત અને સ્વસ્થતા બંનેનો અનુભવ કરી શકે છે. સૌથી મહત્વપૂર્ણ પરિવર્તન મનને હળવું બનાવશે. ચિંતાઓ ઓછી થશે. તમારું ઘર તમારો ટેકો બનશે, તમારો બોજ નહીં. તમને તે અનુભવાશે. ઘર હવે તમારી સૌથી મોટી તાકાત છે. 9મી આગાહી, સંઘર્ષ સમાપ્ત થાય છે. વિજય શરૂ થાય છે. શનિના વિલંબનો ગુરુનો નિર્ણાયક અંત. અવરોધોનો નાશ. મિથુન, જે સંઘર્ષ તમને વર્ષોથી કંટાળી રહ્યો છે, જે વિલંબ તમને હતાશ કરી રહ્યો છે, જે અવરોધો તમને વારંવાર રોકી રહ્યા છે, તે હવે તમારી જીતની શરૂઆત બનશે. ગુરુની શક્તિશાળી દૃષ્ટિ છઠ્ઠા ભાવ પર પડતાની સાથે જ શનિની શક્તિશાળી દૃષ્ટિ તૂટી જશે. વિરોધીઓ, શત્રુઓ અને ઈર્ષાળુ લોકો નબળા પડી જશે. કોર્ટ કેસ અને વિવાદો, માનસિક શક્તિ, નસીબ, કોઈપણ પરીક્ષા, સ્પર્ધા અથવા પડકારમાં વિજયની પ્રબળ શક્યતાઓ. ત્રણેય પરિણામો તમારા પક્ષમાં રહેશે. લાંબી બીમારીમાંથી રાહત અથવા સંપૂર્ણ સ્વસ્થતા હમણાં જ શક્ય છે. આ તે તબક્કો છે જ્યારે તમે તમારા હૃદયથી કહેશો, સંઘર્ષ પૂરો થયો છે. વિજય શરૂ થયો છે. એવું લાગે છે કે કોઈએ તમારા માર્ગમાંથી બધા અવરોધો દૂર કર્યા છે અને એક ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્યનો દરવાજો ખોલ્યો છે. 10મી આગાહી, 2026નું સૌથી મોટું વરદાન, સ્થિરતા, આદર અને મજબૂત જીવન માળખું. 2026 મિથુન રાશિને સૌથી કિંમતી ભેટો આપશે,
સ્થિરતા, આદર અને મજબૂત જીવન પાયો. લાંબા સમયથી, સખત મહેનત અને નસીબ સુમેળમાં નહોતા. એક સમયે, તમે આગળ વધી રહ્યા હતા. અને જીવન તમને પાછળ ખેંચી લેશે. પરંતુ 2026 એ વર્ષ છે જ્યારે સખત મહેનત અને નસીબ તમારા પક્ષમાં જોડાશે. સામાજિક માન સન્માન વધશે. લોકો તમારા મંતવ્યો અને ઘનશ્યોને મહત્વ આપશે. સંબંધો, પરિવાર અને કારકિર્દીમાં તમારો અવાજ વધુ મહત્વનો રહેશે. તમારું વ્યક્તિત્વ વધુ સ્થિર, પરિપક્વ અને પ્રભાવશાળી બનશે. જીવનના ઉતાર ચઢાવ ઓછા થશે. નિર્માણ, સ્થિરતા અને સતત પ્રગતિનો સમયગાળો શરૂ થશે. 2026 એ વર્ષ છે જ્યારે નસીબ તમારા પક્ષમાં રહેશે. લોકો તમારી સાથે રહેશે, અને તમે તમારી જાત સાથે ઊભા રહેશો. 2026 એ મિથુન રાશિ માટે સૌથી શક્તિશાળી ઉપાય છે. જીવન બદલી નાખનાર 7 રહસ્યો. આ ઉપાયોથી ગુરુની કૃપા અને ભાગ્યની ગતિ અનેકગણી વધે છે. 1. દર ગુરુવારે ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિને પીળા ફૂલો અર્પણ કરો. અટકેલા કાર્યો ખુલે છે. ભાગ્યના બંધ તાળા તૂટે છે. 2. દર શુક્રવારે સફેદ કપડાં અથવા ચોખાનું દાન કરો. સંપત્તિ, સંબંધો અને પરિવારમાં સ્થિરતા અને વૃદ્ધિ થાય છે. 3. રાહુની શાંતિ, બેચેની ઓછી થાય છે માટે નાળિયેર અથવા અડદનું દાન કરો. બાળકોની ખુશી અને સર્જનાત્મકતા બંને વધે છે. 4. દરરોજ 5 મિનિટ માટે ગણપતિય નમઃનો જાપ કરો. અદૃશ્ય અવરોધો દૂર થાય છે. કામ ઝડપથી પૂર્ણ થાય છે. 5. તુલસીના છોડ પર દીવો પ્રગટાવો. ઘરમાં શુભ સમાચાર, શુભકામના અને સમૃદ્ધિનો પ્રવાહ વહે છે. તે સક્રિય થાય છે. 6. શનિવારે, તલના તેલનો દીવો પ્રગટાવવાથી શનિનો વિલંબ ઓછો થાય છે. સફળતાનો માર્ગ સ્પષ્ટ થાય છે. 7મા શનિવારે, માતા-પિતા અને ગુરુના ચરણ સ્પર્શ કરવાથી કર્મ અને ભાગ્ય એકસાથે સક્રિય થાય છે. જો આ વિડિયો તમારા હૃદયને સ્પર્શી ગયો હોય, જો તે તમને આશા, પ્રકાશ અને વિશ્વાસ આપે છે, તો વિડિયોને લાઇક કરો અને આવી શક્તિશાળી આગાહીઓ પહેલા મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ભાગ્ય જાગી ગયું છે પરંતુ તેને સ્વીકારવાનું પહેલું પગલું તમારી શ્રદ્ધા છે. 2026 ફક્ત મિથુન રાશિ માટે પરિવર્તનનું વર્ષ નથી, તે વિજયનું વર્ષ છે.